દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવી ઘટના વિશે કે જેના કારણે ભાવનગરમાં ખળભળાટ તો મચી જ ગયો છે, પરંતુ જે સમાચાર ભાવનગરના આ સમાચાર જેના સુધી પહોંચ્યા છે એના મનમાં પણ ચિંતા છે. અને એ સમાચાર એવા છે કે ભાવનગરના જૂના માણેકવાડી વિસ્તારમાં તાજેતરમાં માંસ અને એવી જે વસ્તુ છે એ ફેંકવામાં આવી હતી અને એમાં આરોપીઓ પણ પકડાયા છે. અને આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ હમણાં દેશભરમાં બની રહી છે. મધ્યપ્રદેશમાં 50 ગાયોના ધડ માથા કપાયેલા સ્થિતિમાં મળી આવ્યા હતા અને એમાં આરોપીઓના ઘર ઉપર બુલડોઝર પણ ચાલ્યા છે. પરંતુ મધ્યપ્રદેશ હોય કે બીજી ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બની રહી છે. તો આનું છેડા શું છે, આના કારણો શું છે, એના માટે વાત કરવા માટે ભાવનગરના સૌરાષ્ટ્ર સમાચાર, જે દિવ્ય ભાસ્કર ગ્રુપનું અત્યારે સમાચાર પત્ર છે, એના તંત્રી શ્રી તારકભાઈ શાહ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શ્રી દક્ષેશભાઈ મહેતા આપણી સાથે જોડાય છે. આપ બંનેનું સ્વાગત છે. તારકભાઈ, પહેલા તો આ ભાવનગરની ઘટનાની વાત કરીએ કે આ પ્રકારની ઘટના કેમ બની રહી છે. જૂની માણેકવાડી વિસ્તારમાં જે થયું, તો એમાં શું કારણ શું નીકળ્યું? પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવે છે કે ભાઈ આ કોઈથી ભૂલ થઈ છે, કે ભાઈ ધાર્મિક તહેવાર હતો અને એમાંથી બહાર નીકળ્યા પછી કોઈ અહીંયા ભૂલથી નાખ્યું છે. પણ ઊંડા ઉતરીને તપાસ કરી તો ખબર પડી કે આ એક વ્યવસ્થિત મકાન ખાલી કરાવવા માટેનું પેત્ર છે. કારણ કે આ વિસ્તારમાં કેટલાક મકાનો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોએ લઈ લીધા છે અને બાકીના મકાનો ખાલી નથી કરતા, બરાબર છે. એટલે મકાન ખાલી કરાવવા માટે થઈ, હિન્દુઓના મકાન ખાલી કરાવવા માટે થઈ અને આ પેત્ર હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ 100% લાગી રહ્યું છે. આમાં કયા કયા આરોપીઓ પકડાયા છે અને આની પાછળ કોણ છે, સૂત્રધાર કોણ છે? આરોપી એક સફાઈ કામદાર સીસીટીવી કેમેરાના આધારે પોલીસે પકડ્યો છે. હકીકત એ છે કે કોર્પોરેશને જાહેરનામું બહાર પાડ્યું હતું આ વખતે કે કોઈએ પણ આ ટાઈપનો કચરો છે નાખવાની, ને કોર્પોરેશન એની માટે અલગ ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરી હતી કે ભાઈ આ ટ્રેક્ટરમાં આવીને તમે આ કચરો નાખજો. પણ તેમ છતાં આ જાહેરનામાનો ભંગ થયો. કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો, હિન્દુ પરિષદના કાર્યકરો બધા ત્યાં પહોંચ્યા અને કોર્પોરેશનના અધિકારીઓ ફરિયાદ કરવા તૈયાર થયા. એમણે પોલીસમાં અરજી પણ આપી, પણ પોલીસે 2 દિન અને પછી મ્યુનિસિપલ કમિશનર નિલેશ ઉપાધ્યાય બહુ આગ્રહ કર્યો ત્યારે ફરિયાદ લીધી અને અત્યારે એક સફાઈ કામદારને સીસીટીવી ના આધારે પકડ્યો છે. અને આ સફાઈ કામદારનું એવું કેવું છે કે મને પૈસા આપી અને મને આ કચરો નાખવાનું કહેવામાં આવ્યું. આ પોલીસે 2 દિવસ સુધી ફરિયાદને ન લીધી એવું થયું? હા, કોર્પોરેશનના અધિકારીઓ જાતે ફરિયાદી થઈ અને ફરિયાદ આપવા માટે તૈયાર હતા. તો પોલીસે એમ કીધું કે આ બહુ મોટો ગુનો નથી, અમે કેમેરાના આધારે પકડીને જે તે હોય એને સજા કરશું, કે એટલે તમારી ફરિયાદની જરૂર નથી. પણ બીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને અન્ય લોકો છે એમણે પણ દબાણ કર્યું અને મ્યુનિસિપલ કમિશનરે પણ દબાણ કર્યું કે ભાઈ તમે ફરિયાદ ન લેવાના હો તો તમે ના પાડી દો કે અમે ફરિયાદ નથી લેવાની, નહીં તો આનો સત્તાવાર ગુનો નોંધો. પછી પોલીસે કોર્પોરેશનના અધિકારીને ફરિયાદી બનાવી અને આનો ગુનો નોંધો. એટલે આનો અર્થ એવો થયો કે એનો અર્થ એવો છે કે કદાચ એમને અત્યારે ભાવનગરમાં ટ્રેડિશન છે કે પોલીસ એના ચોપડા ક્લિયર રાખે છે, મોટે ભાગે ફરિયાદ નોંધતા નથી અને ગુનો ઉકેલે છે. એટલે એક તો કાં તો પોલીસનો ઈરાદો એવો હોય કે ઓછામાં ઓછા ગુના નોંધાય એના માટે થઈને ફરિયાદ ન લીધી હોય, ને કાં તો પછી મેળાપી પણ હોય, એ પણ શક્ય છે. પણ શાસક પક્ષ નું કહેવા છતાંય તે જો ન લેતા હોય, શાસક પક્ષની ભગીની સંસ્થાના કહેવા છતાંય તે ન લેતા હોય, તો આ કેવું અંધેર તંત્ર કહેવાય કે પોલીસ કોઈનું માનવા તૈયાર નથી. અને આટલી બધી ગંભીર ઘટના અને થોડુંક આપણે તારકભાઈ સાથે જ વાત કરીએ, પછી દક્ષેશભાઈ સાથે વાત કરશું. તારકભાઈ, આના આપણે બીજા પણ જયવંતભાઈ, આમાં એવું લાગે છે કે પોલીસ જે એની મોડસ ઓપરેટી છે કે ભાઈ એના ચોપડા ક્લિયર રાખવા કે ભાઈ અમારા ભાવનગરમાં ગુના નથી બનતા, એ હિસાબે મોટા ભાગની ફરિયાદો છે એ 2-3 દિવસ લેટ જ લે છે. બને આવતી તાત્કાલિક ફરિયાદ લેતા નથી, ખાલી અરજી લઈ લે છે. ના, એ વાત સાચી છે, પણ આવી ગંભીર ઘટના હોય અને શાસક પક્ષના નગરસેવક કહેતા હોય, મ્યુનિસિપલ કમિશનર કહેતા હોય
એમ છતાંય જો ન ગાંઠતા હોય તો પછી આનો તો વિચાર કરવો પડે કે આ પોલીસ કારણ કે પોલીસે આ બનાવને હળવાશથી લીધો. હકીકતમાં આ બહુ ગંભીર ગુનો હતો, હળવાશ વાળો ગુનો ન હતો. અને હજી પણ આની ઊંડી તપાસ થતી નથી, કારણ કે જે સફાઈ કામદારને પકડ્યો છે એ તો બહુ પ્રેશર થયું છે, સીસીટીવી કેમેરાના આધારે એક જણને પકડ્યો છે. પણ પોલીસ આની ઊંડી તપાસ કરે તો એને કોણે પૈસા આપ્યા હતા, કોના કહેવાથી એને આ જ સ્થળ ઉપર આ કચરો નાખ્યો, આ બધી બાબતો બહાર આવે છે. આને આપણે બીજા છેડા પણ તારકભાઈ વિચારવા પડે ભાવનગરની દૃષ્ટિએ કે ભાવનગરમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો તો આ કેમ લાગુ પાડવામાં આવ્યો. તાજેતરમાં આપણે ચર્ચા કરી હતી જીએસટીની, તો જીએસટી કૌભાંડમાં કોણ પકડાયા હતા. તો આ આખા છેડા આપણે અને ડોટ્સ મેળવીએ તો એમાં ક્યાંક ભાવનગરની આખી ડેમોગ્રાફી એટલે કે જનસંખ્યાનું ગણિત બદલવાની વિચાર હોય, દરિયા કિનારો છે ભાવનગરનો, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાની હોય, આવું તમને લાગે છે? હા, 100%. છેલ્લા કેટલાક સમયથી એટલે ચોક્કસ જ્ઞાતિના લોકોની પણ અમુક જે ભૂમાફિયા બિલ્ડરો છે, જે એક જ જ્ઞાતિના છે, મુસ્લિમ જ્ઞાતિના, એ લોકો ધીરે ધીરે જે હિન્દુ વિસ્તાર હોય એમાં એક કે બે મકાન બહુ ઊંચી કિંમત આપીને લઈ લે છે, અને બાકીના મકાનો છે એ લોકો ઓછી કિંમતમાં ખાલી કરાવવા માટે મજબૂર બનાવે છે. આ બનાવમાં ખાલી કરાવવા માટે મજબૂર બનાવવા માટેનો જ આ એક કારસો છે. એટલે પણ એ ચોક્કસ 4 કે 5 જે ભૂમાફિયાઓ છે એના દ્વારા આ વધારે થઈ રહ્યું છે. પણ ખાસ કરીને તમે જે દરિયા કિનારાની વાત કરી તો એની અરે હું 100% સમજ છું કે ભાવનગરનો દરિયા કિનારો છે એ અત્યારે રેઢા પડ જેવો છે, કારણ કે પોલીસ પાસે પૂરતા સાધનો નથી, ટગ નથી. અને આ લોકોની જે પ્રવૃત્તિ છે, ભૂતકાળમાં અહીંયાથી ઘણા લોકો વિદેશના કનેક્શન સાથે અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં પકડાયા હતા. ત્યારે આ અંગે ગવર્મેન્ટે પણ ખાસ જાગૃત થવું જોઈએ એવું મારું માનવું છે. કારણ કે તારકભાઈ ઘોઘા છે દહેજ સુધી જાય છે, રોરો ફેરી જાય છે, એટલે એમ જોવા જાવ તો તમે આખું કનેક્શન મેળ બેસાડી શકો કે ત્યાંથી પણ, કારણ કે રોરો ફેરીમાં બધું લાવી શકાય છે બધી વસ્તુ. એટલે બીજા બધા દરિયા કિનારા પણ ભાવનગર જિલ્લાની અંદર આવેલા જ છે. તો અલંગ પણ છે, અલંગમાં બધા શીપો આવે છે વિદેશથી. હા, અલંગમાં બધા વિદેશથી શીપો આવે છે. પણ ટૂંકમાં ભાવનગરના દરિયા કિનારે જે પોલીસની વ્યવસ્થા છે એમાં એની પાસે ટાચા સાધનો છે, અને એની કરતા તો જે દરિયાના ચાંચિયાઓ છે એની પાસે અદ્યતન સાધનો અને બોટ છે, એટલે એ લોકો પોલીસને અંફાવી જાય છે. એટલે ભાવનગરમાં જે દરિયા કિનારો છે એની સુરક્ષા માટે પોલીસ સક્ષમ હોવી જોઈએ ને એના પાસે પૂરતા સાધનો હોવા જોઈએ. અત્યારના રાષ્ટ્રની સલામતી માટે પણ ખાસ જરૂરી છે. દક્ષેશભાઈ, તમે વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી ખાતેના પ્રવક્તા છો. તમારી પાસે શું માહિતી છે ભાવનગરની આ ઘટના વિશે, ને તમારી દૃષ્ટિએ આમાં શું હોઈ શકે? ભાવનગર વિષયમાં હમણાં જેમ તારકભાઈએ કીધું એમ વિશ્વ હિન્દુ પરિષદે ખૂબ ભાગ ભજવ્યો હતો. પહેલા તો પોલીસ ફરિયાદ જ લેવા તૈયાર નહોતી અને કે છે કે આવું તો બધું બન્યા જ કરે એમ. એટલે એમણે બિલકુલ જાણે લાઇટ લે કશું બનાવ બન્યો જ નથી ને એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદે જયારે એકદમ દબાણ કર્યું ને કે ભાઈ હવે આમાં તો ચાલશે નહીં, કાં તમે ફરિયાદ લો કાં પછી અમે અમારી રીતે આંદોલન કરીશું અહીંયા. તો ત્યારે એકદમ એટલું પ્રેશર આવ્યું ત્યારે આ ફરિયાદ લેવા વિશે વિચાર કરવો પડ્યો એમણે, અને ફરિયાદ લીધી. આજે પણ હજુ હમણાં તારકભાઈએ કીધું એમ હજુ એની ઊંડી તપાસ થઈ નથી અને ઊંડા લોકો પકડાયા પણ નથી. આજે તમે જે કીધું ને એવી રીતે ભાવનગર, તારકભાઈ તો પ્રત્યક્ષ સાક્ષી છે, ત્યાંના સ્થાનિક છે, એટલે કે આજે દરિયાકાંઠું આટલું ડ્રગ્સ પકડાતું હોય, અલંગનો દરિયા કિનારો હોય, ત્યાં પેલી રોરો ફેરીનું ચાલે છે. તો રોરો ફેરીમાં શું થાય છે કે એ સીધું દહેજથી આવવાનું, એટલે મહારાષ્ટ્ર તરફથી આ બાજુથી જે આવતા હોય દરિયા કિનારાના એ દહેજ તરફ આવે, સુરત તરફ આવે ને ત્યાંથી અહીંયા સૌરાષ્ટ્રની અંદર જાય. એટલે આ લોકોને એકદમ છૂટો દૂર મળી ગયો હોય એવી પરિસ્થિતિ છે. અને આ જયારે ન ધણિયાતું હોય ને એવું છે. ત્યાં જે સક્ષમ અધિકારીઓ હોવા જોઈએ, પોલીસ અથવા જે કંઈ પણ ઓથોરિટીના, એ સક્ષમ અધિકારીઓ પણ ક્યાંક અભાવ છે. કારણ કે જે પકડાય છે ને આ બાજુથી પકડાય છે. હજુ ભાવનગરમાં આટલું પકડાયું એવું કશું આવતું નથી, પણ અલંગમાં પણ એ જહાજ તોડવાના બહાને પણ અંદર જહાજની અંદર સંતાડીને લાવી શકતા હોય. એટલે એવી પણ આ શંકાઓ આપણે વ્યક્ત કરી શકાય. એમાં થોડું વધારે પડતું નહીં ગણાય. એમાં આજે જે પરિસ્થિતિ
પરિસ્થિતિ જે ભાવનગર અને આસપાસની છે, અશાંત ધારો હમણાં લાગુ, દબાણ પછી અશાંત ધારો લાગુ કર્યો, પણ તમે જુઓ કે એક ધીમે 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 આખો પટ્ટો એક મુસ્લિમ, તો એ લોકો ધીમે 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 આ જગ્યાઓ કવર કરવી કે લેન્ડ જેહાદનું જે કાવતરા છે ને, એ લેન્ડ જેહાદના કાવતરા એમણે શરૂ કર્યા છે. હવે આ જે પરિસ્થિતિ છે ને, આ કોઈ બનાવ ઉપસાઈ કરેલો કે બનેલો બનાવ નથી. આજે આખો ઇન્ટેન્સલી આ લોકો જયારે છે ને, એ જાણી બુજીને જ આ કામ આવો કરતા હોય છે. એના કારણે શું છે કે બીજા લોકોને ધર્મ ત્યાં બીક પેસે અને એ લોકોને બીવડાવવામાં આવે અને દબાણ થાય, અને એમ કરી અને પછી આ લોકો 2 મકાન ખરીદે, 4 મકાન ખરીદે, એમ કરી અને ત્યાં બધું શરૂ કરી દેતા હોય. આજે અશાંત ધારાની અંદર પણ આ લોકોને ત્યાં મકાનો લેવા હોય છે ને, તો બીજાના નામે લઈને પણ, હિન્દુઓના નામે પણ દસ્તાવેજ કરી અને આ બધા કામો કરતા હોય છે. પણ આ પરિસ્થિતિને જો રેગ્યુલરમાં લેવી હોય તો ત્યાં સક્ષમ અધિકારીઓ ત્યાં મૂકવા જ પડે. આજે આની સાથે સાથે આપણે જોઈએ, જો કે હમણાં આપણે કીધું એમ મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય, ત્યાં પણ આવા તાજા બનાવો બનેલા છે કે એક સાથે 54-58 ગાયોની કતલ કરવામાં આવે, તો આ એ ગાયોના રીતે શહીદ થાય, એ શોભાસ્પદ છે આખું આ. અને એમણે તસ્કરી, આજે ત્યાં તમે જુઓ, એ એક પકડાયું એ ષડયંત્ર મધ્યપ્રદેશનું, એમાં એક જોયું કે એને નાગપુર અને હૈદરાબાદ તરફ મોકલવાનું હતું. આ કેમ નાગપુર હૈદરાબાદ 2 સેન્ટર કેવી રીતે નક્કી થયા? તો નાગપુર સંઘનું RSS નું હેડક્વાર્ટર છે, તો ત્યાં પણ એક આ રીતે ત્યાં શરૂ કરવામાં આવે. હૈદરાબાદ આ ઓવેસી જેવા લોકો, જે બિન સાંપ્રદાયિક એટલે જે મોટા સાંપ્રદાયિક લોકો અને દેશદ્રોહી જ કહેવાય. આ લોકોને તો દેશદ્રોહી જ કહીએ છીએ આપણે, કે દેશદ્રોહી છે જે લોકો, એ કાયદાના આની અંદર અનુસંધાનમાં તે અંદર આવી જતા હોય છે, પણ સંપૂર્ણ દેશદ્રોહી માણસ છે તે. અને એમને ત્યાં આપણે એમના ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ ત્યાં જોયું હતું કે ગૌ માંસને ત્યાં માંસની જે મટન બધું વેચાતું, એ લોકોને ત્યાં જઈને પ્રોત્સાહન આપે એ લોકો એમ. તો આવા લોકો જ ને ત્યાં કેવી રીતે થાય? તો ત્યાંથી રીતસરનું ફંડિંગ ત્યાં થાય છે, ત્યાં બહારનું ફંડિંગ લોકો આ કરે છે. બધા જ મુસલમાન ખરાબ છે એવું આપણે નથી કહેતા, પણ આ લોકો, જે લોકો ખરાબ છે ને, એના માથે મૂકી અને આ આખી પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે, અને એના દ્વારા આ બધું કામ ત્યાં કરવામાં આવી રહ્યું છે. આ બિલકુલ ઇન્ટેન્સલી થઈ રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. તારકભાઈ, આપણે હા ભાવનગર, જયેશભાઈ, એક કહું, હું કાલે જ આમાં રોરો ફેરી સર્વિસમાં આવ્યો. રોરો ફેરી સર્વિસમાં ચડતા ને ઉતરતા પૂરતું ચેકિંગ થાય છે, પણ વસ્તુ એ છે કે આમને જે છેલ્લી વાત કહી કે ફંડિંગ, તો હું ભાવનગરના એવા 5 વ્યક્તિના નામ આપી શકું છું કે જે લોકો આજથી 10-15 વર્ષ પહેલા હાવ ભંગારી હતા અને અત્યારે કરોડો રૂપિયાના સોદાઈ હિન્દુના નામે કરે છે. અને આ લોકોને ચોક્કસ બહારથી ફંડિંગ આવે છે એવું મારું ચોક્કસ 100% માનવું છે. આ ફંડિંગ અંગેની તપાસ એટલા માટે નથી થતી કે સ્થાનિક જે રાજકારણીઓ છે એ લોકો અંદર ખાને આ લોકોને ટેકો આપે છે. ઓહો, અને આનો કારણ કે એ લોકોને મતની પડી છે, મત માટે થઈ અને ગમે ત્યારે આ લોકોની ઢાલ બનીને એ લોકો જ ઉભા રહે. અને આ સ્થાનિક રાજકારણી છે, કયા પક્ષના છે કહી શકશો? શાસક પક્ષના છે, વિપક્ષના? બંને પક્ષના છે, કોંગ્રેસના પણ છે અને ભાજપના પણ છે. અને ભાજપના તો ઉચ્ચ હોદ્દેદારો છે એ લોકો છે. ઓહો, તારકભાઈ એક વાત, અસાનધારો પણ અમુક વિસ્તારોમાં મોડો એટલા માટે આવ્યો કે અસાનધારો આવ્યો એ પહેલા એ લોકોને જે કઈ મિલકત ટ્રાન્સફર કરવી હતી એ બધી કરી લીધી, અને અસાનધારો આવ્યા બાદ પણ ભાવનગરમાં પોલીસ અને મામલતદારના નેગેટિવ રિપોર્ટ હોવા છતાં પણ કલેક્ટરના જે અધિકારીના સત્તા સોંપવામાં આવી છે, એને હિન્દુની દુકાન છે એ મુસ્લિમના દસ્તાવેજ માટે મંજૂરી આપીને દસ્તાવેજ પણ થઈ ગયા છે. એટલે ભાવનગરમાં અસાનધારો છે એ કોઈ એવો લાગુ એ માટે નથી પડ્યો કે અસાનધારાનો જે મૂળ હેતુ હતો કે આ બળજબરીથી ન થવું જોઈએ, એની બદલે બળજબરીથી થાય છે અને તંત્ર તરફથી દસ્તાવેજની મંજૂરી આપવામાં આવે. અમુક તો હિન્દુના દુકાન કે મકાન હોય તો એની પાસેથી અસાનધારાની મંજૂરી માટે ખુલ્લેઆમ પૈસા લેવા. તારકભાઈ, એક વસ્તુ એ છે કે ભાવનગરમાં આપણે જો ભૂતકાળમાં એટલે આજથી 20-30 વર્ષ પહેલાની વાત કરીએ તો ક્રેસન્ટ છે, રાણીકા છે, આ બાજુ ગીતા ચોક છે, કે પછી એવા ઘણા બધા વિસ્તાર છે કે જે હિન્દુઓના વિસ્તારો હતા,
પરંતુ ધીમે ધીમે અને વચ્ચે તો મને એવી માહિતી મળી હતી કે ત્યાં જે માણેકવાડી RSS ની શાખા લાગે છે તો ત્યાં પણ આજુબાજુના વિસ્તારોમાં એ લોકો 1-2 ઘર લીધા અને પછી એમની સ્ત્રીઓ છે એ ધમકી આપવા જાય ઘરે ઘરે, એવી વાત ત્યાંના સ્વયંસેવકોએ કરી હતી. જે લોકો લડે છે એ લોકો લડે છે પણ એકલા લડે છે, બાકીના ડરીને નીકળી જાય છે. જયવંતભાઈ, એક વચ્ચે તમને એક થોડા મહિના પહેલાનો કિસ્સો કહું તો ગીતા ચોકમાં એક મકાન ખાલી કરાવવા માટે આ લોકોએ રાખેલા ભાડુતી માણસો રોજ રાત્રે 2 વાગે 3 વાગે જઈ અને ખખડાવતા હતા અને એના ઘરમાં જુવાન દીકરીઓ હતી. એ લોકોએ ન છૂટકે મકાન ખાલી કરવું પડ્યું અને મકાન ખાલી કર્યા બાદ એ વધીને 15 દિવસની અંદર એ ભાઈનું હાર્ટ એટેકથી મોત થયું. અત્યારે દીકરી અને માતા બે એકલા રહે છે પણ એ લોકો એની સલામતીના કારણોસર કોઈ ફરિયાદ કરવા માટે તૈયાર નથી. એટલે આવા તો ઘણા બધા બનાવો ભાવનગરમાં બને છે કે જે આપણી આંખ ખોલી નાખનાર હોય, પણ હકીકતમાં આને અંગે જેને સક્રિય રીતના રહેવું જોઈએ, જે લોકો જવાબદારીમાં છે એ લોકો સક્રિય રહેતા નથી. તારકભાઈ, ગીતા ચોક ને એ વિસ્તાર તો એવો હતો કે જેમાં જૈનોની સંખ્યા જૈનોની સંખ્યા પુષ્કળ, બરાબર છે. હા, તો આ વિસ્તાર તો શાંત વિસ્તાર છે. આમાં કઈ રીતે આ લોકોએ કઈ મોડસ ઓપરેન્ડી થી એકદમ રાતોરાત બધું આખું ચિત્ર બદલાઈ ગયું? એક ફ્લેટની કિંમત દાખલા તરીકે અત્યારના બજાર ભાવ પ્રમાણે 35 લાખની હોય અને 20-25 ફ્લેટ હોય તો એમાંથી 1 કે 2 જણને ગોતે કે 35 લાખની બદલે હું તમને 70 લાખ આપું છું પણ તમારા ફ્લેટ મને વેચી દો. એટલે 1 કે 2 ફ્લેટ 70 લાખમાં લઈ અને બાકીના જે લોકો છે એ લોકોને ડરાવી ધમકાવી આ ટાઈપના માંસ મટનના ટુકડાઓ ફેંકી ગમી કરી અને પછી મકાન છે 10 લાખમાં 12 લાખમાં આ લોકો પડાવી જાય. આખી ઓપરેશન છે એ આ લગભગ બધા શહેરોમાં આ જ રીતના આ લોકો ખાલી કરાવે. હું કોઈ એવું નથી કહેતો કે બધા મુસલમાન ખરાબ છે, પણ જે લોકો આ કરે છે એનું માત્ર ને માત્ર એ લોકોને ક્યાંથી ફંડિંગ આવે છે એની પણ જો ઈડી તપાસ એક વખત પણ કરે, બરાબર છે, તો આને ઘણી બધી બ્રેક લાગે એમ છે. અને તમે જે સિટીની વાત કરી, અત્યારે સિટી ફરતું એરપોર્ટ છે, નારી ચોકડી છે, જે ફરતા વિસ્તારો છે ત્યાં પણ મોટે પાયે આ લોકોએ જમીનો લેવા માંડ્યા. ઓહો. દક્ષેશભાઈ, થોડાક વર્ષો પહેલા જયારે ડોક્ટર પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદમાં હતા ત્યારે મને યાદ છે કે એમણે ભાવનગરમાં ગયા હતા અને એમણે એવું કહ્યું હતું કે એવું હોય તો ઉપર બોર્ડ વિશ્વ હિન્દુ પરિષદનું મારી દો કે બજરંગ દળનું મારી દો. આ મુદ્દો ત્યારે પણ એમણે ઉઠાવ્યો હતો. એટલે આ મુદ્દો આજકાલનો નથી, લગભગ 2016 કે 17માં પણ એમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે તો એ વિશ્વ હિન્દુ પરિષદ સાથે નથી, પરંતુ મારો પ્રશ્ન એ છે કે એમાં સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, એની ભૂમિકા શું છે? કારણ કે આ તો મુદ્દો જો પોલીસ ધ્યાન ન આપતી હોય, ત્યાં સ્થાનિક રાજકારણીઓને મિલીભગત હોય તો આ બહુ ચિંતાજનક છે અને આખી ડેમોગ્રાફી બદલવાનો વિષય છે, દરિયા કિનારો છે. તો વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દાને પ્રાંતીય સ્તરે કે કઈ રીતે ઉઠાવ્યો અને કઈ રીતે એમાં કાર્યવાહી કરશે હવે ભવિષ્યમાં? બિલકુલ, બહુ સાચી વાત કરી. જો આમાં છે ને વિશ્વ હિન્દુ પરિષદ એ બિલકુલ આ બાબતોમાં સક્રિય છે અને રાજકીય રીતે પણ ભારતીય જનતા પાર્ટીની સત્તા હોય કે એ લોકોને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે. હવે આ લોકોએ છે ને જે સત્તાધારી પક્ષ છે અથવા આવા જે મુસ્લિમના આ અસામાજિક તત્વો છે એ લોકોને અમારે વિશ્વ હિન્દુ પરિષદની એક ચેતવણી છે. એ ચેતવણી કેવી છે હું તમને કહું કે 1996 ની અંદર અમરનાથ યાત્રા નહીં નીકળે એવું કાશ્મીરમાંથી આવી રીતે એક એલાન થયું હતું કે ભાઈ જે આવશે એમની લાશો અહીંયાથી જશે. ત્યારે બજરંગ દળે એક આહવાન કર્યું હતું કે ભાઈ 1 લાખ યુવાનો આજે અમરનાથ યાત્રાએ ત્યાં જશે અને એને શહીદી એને ત્યાં વોરવાની છે, એ ઇન્ટેન્શનથી જવાનો છે. એ શહીદી ત્યાં થશે, એને એના ખિસ્સામાં એનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, એનું નામ સરનામું ત્યાં લખજો, કારણ કે આતંકવાદીઓનું એક ફરમાન હતું કે તમને લોકોને અમે ત્યાંથી એ કરીશું. ત્યારે એ ચેલેન્જને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે સ્વીકારી દીધી. બજરંગ દળે કીધું કે 1 લાખ લોકો ત્યાં જશે અને એ લોકોને ખબર હતી. ત્યારે રક્ષાબંધનની પહેલા આ વિષય આવ્યો તો ત્યારે ઘરેથી કીધું હતું કે ભાઈ તમે તમારી બહેનની પાસે રક્ષા બંધાઈને ત્યાંથી નીકળજો. ત્યારે આ બજરંગીઓએ એમના ઘરે એમની બહેનની પાસે રક્ષા બંધાઈ નીકળ્યા, માતા પિતાના આશીર્વાદ લઈ નીકળ્યા, ખિસ્સામાં ફોટો લઈને નીકળ્યા હતા અને એમને ખબર હતી કે અમારી પર આતંકવાદી હુમલો કરવાના છે. ત્યારે આ આતંકવાદીઓને ચેતવણી મળી ગઈ હતી સરકારને સામે. એ વખતે બીજી સરકાર હતી
ત્યારે પણ એક કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો અમે આવી રીતે ત્યાં જઈએ છીએ, જેની તાકાત હોય, જેની માએ દૂધ પીધું હોય, એ આ બજરંગ દળ ઉપર હુમલો કરે. અને સાહેબ એ કાંકરી ચાળો નથી થયો. એના પછી ધીમે 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 આ લોકો આ વર્ષે અમે કરીશું, અમે આમ કરીશું, અમે આમ કરીશું. આજે જે લાખ જતા હતા એના બદલે લાખોની સંખ્યામાં આજે અમરનાથ યાત્રીઓ જાય છે. એક કાંકરી ચાળો પણ આ તો સરતંસે જુદાની વાત કરી. એમણે 2-3 કેસ સરતંસે જુદાના કર્યા અને વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્રીય રીતે એક નક્કી કર્યું કે બજરંગ દળના એક પ્રાંતના સંયોજક છે પૂરા દેશની અંદર. એની અંદર એ દરેકના નામ અને ટેલિફોન નંબર જાહેર કરી દીધા કે જેને પણ આવી ધમકી મળે કે જે કંઈ પણ હોય એ તમે અમારો આ સંયોજકનો, બજરંગ દળના કાર્યકર્તાનો સંપર્ક કરજો. સાહેબ બીજે દિવસથી ત્યાં આ કામ બંધ થઈ ગયું. આજે દક્ષેશભાઈ, આજે પણ વૈષ્ણોદેવી પર એની યાત્રાળાઓ ઉપર હુમલા થાય છે. અમરનાથ યાત્રાળાઓ ઉપર 2017માં હુમલા થયા હતા. એ બહુ વાત છે. આના માટે કંઈક વિચારવું પડશે. અને જો સરકાર નહીં જાગે તો સરકાર પછી ફેંકાઈ જશે. પણ આપણે જોયું આ ચૂંટણીમાં આ બધે બજરંગ દળ તૈયાર છે અને આવા લોકોને આપણા ગુજરાતમાં પણ આવી જ ચેતવણી આપીએ છીએ કે જો આ લોકો આ પ્રકારનું કૃત્ય બંધ નહીં કરે, તો બજરંગ દળ અને એની સંપૂર્ણ જવાબદારી એ સત્તાધારી પક્ષની રહેશે. કારણ કે અમે એમના બચાવની અંદર કામ કરીશું. આવી રીતે કામ કરતા હોય, હમણાં જેમ કીધું, હવે ભાઈને એટેક આવી ગયો અને મા દીકરી એકલી હતો તો શું એનો બચાવ કોણ કરશે? તો બજરંગ દળ એનો બચાવ કરશે અને બજરંગ દળ એની સાથે રહેશે. એ સિવાય કે આવા લોકોના તત્વોના એ ડબલ ભાવ આપીને ત્યાં મકાન લઈ લે તો શું બજરંગ દળ જોતું રહેશે? તો આ લેન્ડ જેહાદીઓની સામે છે. બીજું લવ જેહાદની વાતો ચાલે છે. તો આ લવ જેહાદની અંદર જે ચાલે છે, એમને ખબર છે કે એમની વસ્તી કેટલી છે. એમની વસ્તીની એમને અંદાજ હોવો જોઈએ. જ્યારે આ બજરંગ દળ, આજે યુવાનો, પ્રેમ તો કઈ એક જ સિંગલ તરફ થતો હોય છે, થતો એવો છે નથી. મુસ્લિમ દીકરીઓને પણ પ્રેમ થાય. જ્યારે જો હિન્દુઓના દીકરાઓ મુસ્લિમોની એ દીકરીઓને પ્રેમ કરવાની શરૂઆત કરશે ને એકબીજાની લાગણીઓ જોડાશે ને, ત્યારે સાહેબ તમે મુસ્લિમ સમાજ ચેતી જાય કે તમે નહીં જોઈ શકો આ હિન્દુઓના દીકરાઓ જે મુસ્લિમની દીકરીઓને આવશે, એને પણ અત્યારે જે લવ જેહાદ કે છે એ જગ્યાએ લવ જેહાદ અમે નહીં કરીએ. પણ આપણે સમય ઓછો છે, પણ આપણે કાયદાકીય રીતે દબાણ લાવવું પડશે સરકાર ઉપર. અને સરકારને, હિન્દુઓના મતથી ચૂંટાયેલી સરકારને આ કામ કરવા માટે ફરજ પાડવી પડશે. આપણી પાસે સમયનો અભાવ છે. તારકભાઈ અને દક્ષેશભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડવા માટે.